સુરતના સારોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગર દિલીપ પાટીલના વિદેશી દારૂના સ્ટેન્ડ પર સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ. સુરતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દેશી વિદેશી દારૂ વેચાઈ રહ્યો છે. તેવી જ રીતે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સારોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા શાયુના સર્કલ પૂર્ણા સારોલી રોડ સારોલીમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરી દારૂબંધીની પોલ ખોલી સારોલી પોલીસને ઊંઘતી ઝડપી પાડી હતી અને સારોલીમાં દેશ વિદેશી દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે તેવી ખરાઈ સામે લાવી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલના જાબાઝ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. પટેલની આગેવાનીમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સારોલી વિસ્તારમાં રેડ કરી 438 વિદેશી દારૂની બોટલ સાથે 71,000 રૂપિયા રોકડ સાથે 6 બાઇક વાહન જેની કિંમત 2,40,000 સાથે 10 મોબાઈલ ફોન કિંમત 1,20,000 સાથે અન્ય સામાન ફ્રીઝ કોલ્ડ ડ્રિંક પાણીની બોટલો પંખો જેની કિંમત 20,000 સાથે મોટા પાયે 5,12,060 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરતા ઘટના સ્થળથી આરોપીઓ સુનિલ ભટ્ટુ, ક્ષીરસાગર, પિટ્ટુ અશોક સંતાલી, યોગેશભાઈ ભગવાનભાઈ જીવાણી, સંજયભાઈ કાળુભાઈ પોકળ, ધીરુભાઈ રવજીભાઈ વેકરિયા, શ્રવણ રામલાલ ચૌહાણ, પ્રવીણ રૂપરામ સરગર, કિરીટ ધીરુભાઈ પટેલ, પ્રદીપ મગનલાલ ગુપ્તા, અનુપ કમલેશ યાદવને પકડી પાડી આ પ્રોહિબિશનનું સ્ટેન્ડ ચલાવનાર મુખ્ય આરોપી દિલીપ આર પાટીલ, સ્ટેન્ડ ચલાવનાર મુખ્ય આરોપી રાહુલ ઉર્ફે રવિ, મહેન્દ્ર ગરટે, રાજેન્દ્ર કૈલાશ પાટીલ, દારૂ અપી જનાર આરોપી રવિકુમાર ગોપાલ ચંદેલ, જીતુભાઈ ભાનુભાઈ જિંજાળાને વોન્ટેડ જાહેર કરી સ્ટેટ મોનિટરિંગ દ્વારા ક્વોલિટી કેસ રજીસ્ટર કરી તમામ પકડાયેલા આરોપીને સારોલી પોલીસ સ્ટેશનમાં સોંપી કાયદેસરની કાર્યવાહી કરી સપાટો બોલાવ્યો છે.